ચાલો, કોણ નીચેનામાંથી કઈ જોડ સમઘટકતા દર્શાવતી નથી, એવો પ્રશ્ન છે ને. ચાલો ફર્સ્ટ શું છે હવે જો, એક મિનિટ, હાલો બાયું ચડાવી લો. CH3 CH2 O CH2 CH2 ને CH3. પેલી વસ્તુ આનું સૂત્ર બનાવો. C હે આ તે હાલો એક મિનિટ. CH3 CH2 NO2 હે ને. હાલો હવે આ છે પેલી વસ્તુ કે કયો કમ્પાઉન્ડ છે, આ નાઇટ્રો છે, C2H5NO2. આ રીતનું થયું ને. નેક્સ્ટ આવો, હવે આમાં બેનું સૂત્ર જોવો તો C2H5NO2 બેના સૂત્ર તો સમાન જ થયા. હવે એક વસ્તુ તમે અટવાણા ક્યાં, આમાં તમને એવો પ્રશ્ન પૂછેલો નથી, ધ્યાન આપજો, એવો પ્રશ્ન પૂછ્યો નથી કે ક્રિયાશીલ કયા, તમને ખાલી શું કીધું છે, કઈ સમઘટકની જોડ નથી. સમજાય છે? તમને શું પ્રશ્ન છે કે સમઘટક, તમને જો એવું હોય કે ક્રિયાશીલ, તો આ એકબીજાને ક્રિયાશીલ ન કહેવાય. સમજાય છે? સી અને આ જે સીમા બે છે ને એકબીજાને ક્રિયાશીલ સમઘટક ન કહેવાય, કારણ કે એ બેના સૂત્ર આવતા નથી. ખાલી તમને સમઘટક પૂછ્યું છે તો તમારા માટે શું હોવું જોઈએ કે આણ્વીય સૂત્ર સમાન હોવા જોઈએ, બંધારણીય સૂત્ર અલગ અલગ હોવા જોઈએ. રેડી? તો ડી ખબર પડશે કે ડી કરાવું? હા જોઈ લઈએ આપણે. સી ડબલ બોન્ડ ઓ શું છે જોઈ લઈએ આપણે, એમના ખબર પડી જાય. CO પછી C CH3 CH3 બરોબર છે. આ થયું. પછી શું છે અહીંયા? C CH3 CH3 C C6H5 પછી C ડબલ બોન્ડ O અને અહીંયા શું છે? ચાલો આ રીતનું છે ને. હા તો અહીંયા CCH3 ચાલો C65 એક મિનિટ, C6H5 CO C CH3 CH3 C6H5 આ બાજુ C CH3 CH3 C બેન્ઝીન રિંગ સાથે C ડબલ બોન્ડ CH. હવે ચાલો, એટલે આમાં શું કહે છે, કઈ જોડ સમઘટકતા દર્શાવતી નથી. હા તો આ હે શું કે કઈ પોઝિશન અહીંયા છે ને, જો અહીંયા ભૂલ એ છે, ઉભા રહ્યો, ભૂલ નથી, પરંતુ અહીંયા છે ને આ બેન્ઝીન રિંગ છે ને આની આરે જ છે. આ બેન્ઝીન રિંગ છે. એક મિનિટ ઉભા તો રહ્યો. CH3 ક્યાં અલગ થયા? આ ક્યાં અલગ થયા? બે સેમ જ ન થયું? નહીં પ્રકાશીય નહીં. પ્રકાશીય માટે કિરાલ હોવું જોઈએ, કિરાલ નથી. જો સમજ પડે? ચાલો તો સમઘટક ના બને, સમજ્યા? ઓકે તો આન્સર ડી. ચાલો બીજો કોઈ નથી ને 30 સુધીમાં ડાઉટમાં? તો હું 30 થી આગળ વધું. બ્લર થઈ ગયું, ઉભી રહેજો. હવે હાલો તો 30 થી ચાલુ કરીએ ને. ચાલો કરો. ચાલો 30માં પેલી વસ્તુ CH3 Cl, અહીંયા શું છે? CH3 સોરી CH2 Cl CH2 આનું IUPAC શું થાય ભાઈ? 1,2 ડાયક્લોરોઇથેન. આને બીજું કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. શું કેવું તમારું? આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. હવે એ કમ્પાઉન્ડ માંથી CH3 CH અહીંયા Cl છે અને અહીંયા, એટલે આને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. શું કેવું તમારું? યસ, જેમિનલ.
આનું આયુપીએસ શું થાય? 1,1 ડાયક્લોરોઇથેન. રેડી. હવે એકબીજાના આ કયા છે? શૃંખલા છે? નહીં, શૃંખલા નથી, આ સ્થાન છે. કારણ કે ક્લોરીનનું સ્થાન અહીંયા વિસ્થાપિત સમૂહનું સ્થાન બદલે છે. આ કયા સમઘટકો છે? સ્થાન સમઘટકો છે. ચાલો 31 શું કે છે કે નીચેનામાંથી કયા મિથાઇલ પ્રોપેનોઇટના સમઘટકો છે? મિથાઇલ પ્રોપેનોઇટ, પહેલી વસ્તુ મિથાઇલ પ્રોપેનોઇટ લખતા આવડશે? શું થશે? CH3 CH2 CH2O સોરી C ડબલ બોન્ડ O CH3. આ મિથાઇલ પ્રોપેનોઇટ થયું. ચાલો હવે આનું કોણ હશે? પહેલી વસ્તુ કે બ્યુટેનોઇક એસિડ કહેવાય. જોવો તો એકવાર જોઈ લ્યો તો કહેવાય. હાલો પકડાઈ ગયો. ઇથાઇલ ઇથેનોએટ, કહેવાય. ઇથાઇલ ઇથેનોએટ કહેવાય. સમજ પડે ને? કારણ કે આ ઇથાઇલ અને આ ઇથેનોએટ, તો A અને B કહેવાય. હવે જોવો તો C કહેવાય. 1 2 3 ને 4. પેલા ઉપર ડાયોલ છે એટલે પેલા ઉપર આલ્કોહોલ છે અને બીજા ઉપર આલ્કોહોલ છે. કહેવાય? આ નો કહેવાય. એટલે A અને B કહેવાય. એટલે ઓપ્શન ડી. ઓકે, હું અહીંયા લખી નાખું. આ 31મો, આ 30મો. ચલો 32મો જોવો તો ટ્રાય. 32મો, નીચેનામાંથી કોણ બીજા સંયોજનનો ક્રિયાશીલ સમૂહ સમઘટક નથી? ઈ જ ઉભા રહે, હું ઈ જોઉં છું, તમ નહીં. નીચેનામાંથી કોણ બીજા સંયોજનનું ક્રિયાશીલ સમૂહ સમઘટક નથી? એક મિનિટ. જો આલ્કોહોલ અને કીટોન તો બે ક્રિયાશીલ સમૂહ સમઘટકમાં આવે ને? હે? નો આવે. કઈ એલ્ડિહાઇડ માં આવે. એલ્ડિહાઇડ. આલ્કોહોલ તો ઈથર સાથે આવે. હા, એ પ્રશ્ન જ નથી આમ બેસ તો. નીચેનામાંથી હે? લોચો છે કઈક. કઈ નહીં, રહેવા જોઈએ. 32મો છોડો, માથું આપણે કઈ ઘસવું નથી એમાં. ચાલો C5H11 33મો. C5H11 અણુસૂત્ર ધરાવતા કેટલા સમઘટકો પ્રાથમિક આલ્કોહોલ આપે છે? એટલે પ્રાથમિક સિવાય બીજા કેરા મરી ગયા. જો હું હાઇડ્રોજન નથી લખતો. હાલો 1H OH. હવે પ્રાથમિક આલ્કોહોલ બને? ક્યાં બનશે? હવે કેટલા બને? 4. બરોબર છે. 4 પોઝિશનલ આઇસોમર્સ બની શકે. એટલે આની અંદર આવશે 4. 34મો. મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં, કેમાં? મોનોવિસ્થાપિત બેન્ઝીનમાં દ્વિવિસ્થાપિત બેન્ઝીન બને ત્યારે કેટલા સમઘટકો બને? જો મોનોવિસ્થાપિત બેન્ઝીન છે એટલે કોઈ કમ્પાઉન્ડ આની સાથે, આ 34મો કરાવું છું. ઓકે, એક આની સાથે આવે છે, એક વિસ્થાપિત છે એટલે મોનોવિસ્થાપિત થયો. સમજાણું? હવે જો એ બેન્ઝીન દ્વિવિસ્થાપિત થાય એટલે હજી કોઈ બીજી જગ્યાએ એની સાથે આવી શકે તો એની પાસે કેટલા સમઘટક? જો એક તો અહીંયા હતો, પછી દ્વિવિસ્થાપિત થાય એટલે હવેથી ગણવાનું ચાલુ કરવાનું. આ એક દ્વિવિસ્થાપિત થયો. ઓકે, એક આ દ્વિવિસ્થાપિત થયો. ઓકે, અને એક આ ત્રીજો. હવે નો બને. હવે પાછા ઘણા એમ કે અહીંયા લીટો કરો તો એક જ થાય, અહીંયા કરો એટલે એક જ થાય. એટલે 1 2 3 બને. એ ચાલો 35 જોવો તો. આલ્કાઇલ સાયનાઇડ, સાયનાઇડ એટલે RCN અને આલ્કાઇલ આઇસોસાયન એટલે RNC. કયા પ્રકારની સમઘટકતા? તો ક્રિયાશીલ સમૂહ. ચાલો 36મો જોવો તો. એસિટોન નું ઇનોલિક સ્વરૂપ આવડશે ને? હા, તો કેટલા આવશે?
36 માં 9 સિગ્મા 1 પાઈ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કામ? કારણ કે ઓક્સિજન ઉપરથી પહેલા ચાર્જ આમ ગયો હશે આગળ. ઓકે, ચાલો હવે આગળ નીચેનામાંથી કોણ ચલ રૂપકતા ટોટોમેરિઝમ કોણ આપશે? 37મો ડી આવશે. આમાં એ અને આમાં ડી. હા બોલો. નીચેનામાંથી કોણ શૃંખલા સમઘટકતા આપે? જો દીકરા, શૃંખલા પેલું તો ઝેમિનલ અને વિસિનલ છે, એ તો શાખા થઈ, ઓલો થઈ ને, સ્થાન થઈ. પછી બીજો ઓપ્શન શું છે કે પ્રોપાઇલ છે. સર મારી પાસે શું છે? પ્રોપાઇલ. પ્રોપાઇલ આલ્કોહોલ એટલે CH3 CH2 ને OH. ડન. બીજું શું? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે એ કયું થઈ? શૃંખલા નો થઈ, સ્થાનથી ચેન્જ થયું હોય, કારણ કે આ આઇસોપ્રોપાઇલ થયું. સમજાય છે? ચાલો પછી શું છે જોવો તો, મિથાઇલ બ્યુટેન માંથી નિયોપેન્ટેન, તો એ પાછું થઈ શકે એટલે શૃંખલામાં કોણ આવશે? સી. ચાલો એમાઇન સંયોજનો ખાલી જગ્યા સમઘટકતા આપે. એમાઇન ભાઈ જો એમાઇન પોઝિશનલ લઈ આપી શકે. જો કઈ રીતે? દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને. આ CH3, આ CH2, આ NH2. રેડી? હવે પેલી વસ્તુ પોઝિશનલ એટલે NH2 નું સ્થાન હું ચેન્જ કરી શકું. બીજું ફંક્શનલ ગ્રુપ. ફંક્શનલ એટલે જો ભાઈ આ અવાજ કેમ પાછળ આટલો બધો કોનો આવે છે? આ ફંક્શનલ થયું કારણ કે આ પ્રાથમિક એમાઇન થયું અને આ દીકરા દ્વિતીયક એમાઇન થયું, એટલે આ ફંક્શનલ થયું. બરોબર છે? અને મેટામેરિઝમ એટલે જો એક હજી આપી દો. આ મેટામેરિઝમ થયું. ક્રિયાશીલ સમૂહનું સ્થાન ચેન્જ થઈ જાય ને. CH2 CH2 CH3 આ મેટામેરિઝમ થયું. એટલે મેટામેરિઝમ એ આપે, ફંક્શનલ એ આપે ને પોઝિશનલ એ આપશે. ઓકે ચાલો નેક્સ્ટ. એટલે ઓલ ઓફ ધી અબો. 40મો પ્રશ્ન થશે. 40મો જોવો તો શું છે? C3H7N 3 કાર્બન મૂકી દેવાના આ રીતના. પછી N છે એટલે સાથે N પણ મૂકી દેવાનું. હવે દીકરા આપણે હાઇડ્રોજનની સંખ્યા મૂકશું. 7 છે એટલે અહીંયા 3 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, 5. એટલે અહીંયા હવે તમારે લોચો પડ્યો. શું? કારણ કે 7 ગોતવાના છે એટલે હવે તમારે 2. તો આ અહીંયા આમ પણ હોઈ શકે. જો આ ડબલ બોન્ડ એ હોઈ શકે, અથવા આ CH3 NH CH2 CH3 આમે હોઈ શકે. સમજાય છે? કા દ્વિબંધ હોઈ શકે. તો કુલ કેટલા સમઘટક બની શકે ગોતો તો. હવે આ એક તો મેં બનાવ્યું, હવે કેટલા બની શકે જોવો તો. આનું નામ શું થાય? હે હું કેમ 3 ને 3 હા 9 થઈ. હા તો એમ કેતા તો જાવ મને. હવે 5 ને 2 7 થઈ ગયા. હાલો હવે હવે બને? ક્યાં બને? હવે ક્યાં લઈ આવું NH2 ને? આમ રેડી? થઈ ગયા ને? 2 2 ને 2 4 5 6 અને એક અહીંયા 7. રેડી? કેટલા બન્યા? 4. ઓકે ચાલો હાલો 41મો આવડશે? સમાનધર્મી શ્રેણી એટલે શું થાય કે એક પછી એક આપી શકે, તો એના સમઘટકો હોઈ શકે, ન હોઈ શકે. સમાનધર્મી શ્રેણીમાં કોઈ હા બોલો. અચ્છા સમાનધર્મી. હાલો સૌથી ઓછું સ્થાયી ચલ રૂપક કયું હોય છે? જો આ મેં સમજાવેલું પેલી થિયરીમાં. સૌથી ઓછું સ્થાયી ચલ રૂપક. બરોબર? હા જો હા 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 હવે છે ને આમાં છે ને લિબાઇલ ફોર્મ હોય.
બરોબર છે, પણ આ ખરેખર આ તમારા કામનો જ નથી. આ MCQ લિબાઇલ ફોર્મ હોય ને, ચલ રૂપકનું લિબાઇલ ફોર્મ, એટલે ઈ આંશિક ઈ સાથે સાથે સંસ્પંદન આપે. ચલ રૂપકતા જો આપણને તો ખબર છે કે વધુ વિદ્યુતઋણીય ઘટક છે ઓક્સિજન સાથે પેલો ખેંચે અને પેલું આ સાઈડ આપે. હવે લિબાઇલ ફોર્મ એટલે કેવું થશે ખબર છે? લિબાઇલ ફોર્મમાં આ જે કાર્બોકેટાઇન છે અને એનાયન છે, કાર્બોકેટાઇન એનાયન બે કમ્પાઉન્ડ એક સાથે હોય ને એને લિબાઇલ ફોર્મ કહેવાય. બરોબર છે, એટલે લિબાઇલ ફોર્મમાં ઈ ચલ રૂપક તરીકે સૌથી ઓછું થાય જ્યારે એની અંદર બે કમ્પાઉન્ડ હાજર હોય, કાર્બોકેટાઇન હોય ને એનાયન હોય ત્યારે. ચાલો, ઓર્થોક્રેસોલ અને બેન્ઝાઇલ આલ્કોહોલ એકબીજાના શું છે? ઓર્થોક્રેસોલ એટલે ખબર છે ને, અને બેન્ઝાઇલ એટલે આને બેન્ઝાઇલ કહેવાય અને એની હારે આલ્કોહોલ હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો આ એકબીજાના ક્રિયાશીલ સમૂહ થયા કે 43 ક્રિયાશીલ સમૂહ. નેક્સ્ટ, હાલો, આ બે એકબીજાની કેવા સ્તંભ ઘટક છે? સ્થાન સમઘટક કે અણુકોણાત્મક છે? સ્થાન છે. અહીંયા કન્ફ્યુઝ થાય છોકરા. શું કામ ખબર? સ્ટ્રક્ચર જોઈને. સમજો, એ સ્ટ્રક્ચર જોવે એટલે છોકરો પેલા કે ફટાફટ સર આ તો અણુકોણાત્મક છે. સમજાય છે? ખરેખર અણુકોણાત્મક નથી. એ એક જ કાર્બનના દર્શાવ્યા છે, એટલે કાર્બન અહીંયા છે. સમજાય છે? જો કોણાત્મક હોય ને તો અહીંયા બે કમ્પાઉન્ડ આવી રીતના હોય, આમ હોય. આવું નથી અહીંયા, એટલે ભૂલ ન પડવી જોઈએ. અહીંયા શું આવશે? ખાલી સ્થાન સમઘટક. ચાલો, 45 આવડશે? ચાલો, તો 45 હોમવર્કમાં. 46 વિન્યાસ એટલે તો ખબર પડશે ને, પેલું સિસ ટ્રાન્સ વાળું. ચાલો, 47 ડાયક્લોરો ઇથિલિન ખાલી જગ્યા દર્શાવી શકે નહીં. હું ન દર્શાવી શકે? પેલી વસ્તુ તો કાંઈ નહીં, ચાલો સમજાઈ દઉં. ઇથિલિન એટલે શું થશે કે બે કાર્બન છે અને એમાંય ડાયક્લોરો છે, એટલે અહીંયા CH, અહીંયા એક ક્લોરીન, ડબલ બોન્ડ CH, અહીંયા એક ક્લોરીન, એક છે. હવે આને તમે એકચ્યુઅલમાં લખો તો આ રીતનું હશે ને કઈક, તો આ સિસ ટ્રાન્સ આપે ને. તો જીઓમેટ્રિકલ એટલે ભૌમિતિક આપી, ઓપ્ટિકલ નો આપે ને. ઓપ્ટિકલ એટલે પ્રકાશીય થાય, પ્રકાશીય નો આપે. બોથ તો આપવાની જ નથી, નો એટલે શું આવશે આન્સર? એ. પણ દર્શાવી કઈ ન શકે તો ઓપ્ટિકલ નો દર્શાવી શકે, એટલે આન્સર બી. ચાલો, 48 જોવો તો શું છે? અહીંયા જોવો 48 CH3 ડબલ બોન્ડ CH CH3. ચાલો, પેલી વસ્તુ જીઓમેટ્રિકલ બને ભાઈ? ના બને. બને? નહીં બને. બીજી વસ્તુ જો તો ખરા, પેલા હા કે ના તો પાડો મને. નો બને. ટોટોમેરિઝમ છે ક્યાંય? નથી. નકર આ તમે ઘણા કે કાર્બોક્સિલિક એસિડ, તો આ ટોટોમેરિઝમ ના થાય. બરોબર છે, આ ઘટનામાં ટોટોમેરિઝમ, કારણ કે એ કાર્બોક્સિલિક એસિડમાં થશે. બીજી વસ્તુ ઓપ્ટિકલ માટે શું હોવું જોઈએ? કિરાલ કાર્બન હોવો જોઈએ ને, અસમ કાર્બન. તો છે? આ નથી, આ નથી, આ છે. આ આખું કમ્પાઉન્ડ. તો આમાં શું આન્સર આવશે 48 માં? 49 માં? ઓકે, ચાલો હવે જો 48 માં સી આવશે અને 49 માં. ચાલો, 49 ક્વેશ્ચન શું કહે છે જોઈએ. સર, નીચેનામાંથી બ્યુટેનનું ક્યુ સ્વરૂપ સૌથી વધારે સ્થાયી હોય? ભાઈ, સૌથી વધારે સ્થાયી કેવું હોય? સ્ટેગર્ડ હોય. સ્ક્યુ અને ગોસ સૌથી સ્થાયી હોય ક્યારે હોય? પણ એ કમ્પાઉન્ડ બે સામ સામે હોય એટલે સ્ટેગર્ડ સૌથી સ્થાયી, કારણ કે બ્યુટેન એટલે જો આમ હોય CH3 CH2 CH2 અને CH3. એમાંય સર જો મન ગમતા એને અહીંયા AH, અહીંયા CH3, અહીંયા H અને અહીંયા CH3,
અહીંયા સોરી H અને H આ સ્ટેગર્ડ થયું. હવે અહીંયા જો શબ્દ સ્ટેગર્ડ અને એન્ટી સ્ટેગર્ડ હોત તો કોણ વધારે હોત? એન્ટી સ્ટેગર્ડ. યાદ રાખજો. સોરી બાકી છે કા એક 50મો. 50માં જોવો તો નીચેનામાંથી શામાં કાર્બન કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ સૌથી ઓછું પ્રતિબંધિત છે? તો ઇથેનમાં. કેમ? કારણ કે અહીંયા જો આ ઇથિન છે ને આ ઇથેન છે, ખાસ ધ્યાન આપજો. કારણ કે HH ને કારણે CH3 CH3. ચાલો 51માં જોવો તો ભાઈ. હવે કન્ફર્મર્સ, કારણ કે આ એકબીજાના વિન્યાસી સમઘટકો છે. ચાલો 52મો કાર્બન કાર્બન બંધની આસપાસ પરિભ્રમણને લીધે, પરિભ્રમણ શબ્દ આવ્યો, એકબીજાને રૂપાંતર પામતા સમઘટકોને કન્ફર્મર્સ કહેવાય છે. ચાલો 53મો સૌથી વધારે સ્થાયી. હવે મારે આ શીખવાડવું ન પડે કારણ કે આ મેં બહુ શીખવાડ્યું. આ 53માં શું આવશે? સૌથી સ્ટેબલ. જો સૌથી ઓછું સ્થાયી એટલે સામ સામે હોય ને આ એને શું કહેવાય? ઇક્લિપ્સ કહેવાય. ઇક્લિપ્સ કહેવાય ને. અને આ ઇક્લિપ્સ ને કારણે શું થશે? આ સૌથી ઓછું. જો સૌથી સ્ટેબલ પૂછ્યું હોત તો દીકરા 2 આવત. 2 નંબરનું 2 નંબરનું આવત ને સૌથી સ્ટેબલ પૂછ્યું હોત તો. ઓકે ચાલો C2H6 ના સ્ટેગર્ડ કન્ફર્મર્સમાં HCH દ્વિતલીય ખૂણો. બહુ મસ્ત પ્રશ્ન છે. A3 જો C2H6 એટલે શું થાય? CH3 CH3 થાય. એમાં ક્યુ લેવાનું છે? સ્ટેગર્ડ. ઓ ભૂલ ન પડે. આ સ્ટેગર્ડ થાય અને આ જે કમ્પાઉન્ડ છે ને આ દોરું છું એ આ શું થાય? ઇક્લિપ્સ થાય. હે કે નહીં? આ ઇક્લિપ્સ. તો આ બે અને આ બે વચ્ચેમાં કેટલો ફેર હોય? 60 નો. શું કામ? કારણ કે આ તમે 60 ડિગ્રી પરિવર્તન આપ્યું હોય. અહીંથી આ 60 ડિગ્રી નું આપ્યું હોય. ઓકે ચાલો એટલે 60 ડિગ્રી. 55મો જોવો તો દીકરા. સાયક્લોહેક્ઝેનનું કયું સ્વરૂપ સૌથી સ્થાયી હોય? ચેર. આ મેં તમને ખાલી એમને નજર મારવા રાખ્યું હતું, ખબર છે કે ભાઈ આને ચેર, આ કમ્પાઉન્ડ ખાલી યાદ રાખી લો કોણ સૌથી વધારે સ્ટેબલ છે. ચલો 55. નીચેનામાં 56 સોરી નીચેનામાંથી કોણ બે ભૌમિતિક સમઘટકીય સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે? ઓકે સમઘટકીય સ્વરૂપ કોનામાં અસ્તિત્વ છે? અને બે ભૌમિતિક સમઘટક છે. પહેલું જોવો તો નો આવે. શું કામ? ટ્રિપલ બોન્ડ છે. પછી બીજું નહીં આવે. આવશે? નહીં આવે. CH3 CH2. હા બોલો. અહીંયા જો હવે અહીંયા તમે કોની સાથે સરખાવશો? આ CH3 આ C2. આ 3 તો H થયા, 3 તો સમાન થયા. સમજાય છે? હવે અહીંયા આવો તમે આને કોની હારે સરખાવશો? જો અહીંયા OH છે, આ CH3 બે સમાન થયા, તમે કોની હારે લેવો? આ 3 સમાન થયા. કઈક તો અલગ હોવું જોઈએ ને. મોટા કમ્પાઉન્ડ અથવા નાના કમ્પાઉન્ડ એવું તો હોવું જોઈએ ને. હવે થર્ડ જો તમને આઈડિયા આવી જાય. CH2 C. અહીંયા H બે સમાન થયા, દેખાય છે? અને આ CH3 છે. હવે સમજાય છે? એટલે અપ ડાઉન હવે થાય ને તો તમે ભૌમિતિક સમઘટકતા આપો. અહીંયા તો 3 કમ્પાઉન્ડ સમાન થાય છે બધામાં. અને પેલું તો ટ્રિપલ બોન્ડ છે એટલે આવે જ નહીં. તો 56માં ડી રહેશે. બરોબર છે? ચાલો 57માં જુઓ. નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે? હે? બ્યુટોઇન આવશે. બરોબર છે ને? ચાલો કારણ કે એક આવું કમ્પાઉન્ડ થાય. ચાલો 58મો જોવો. જેની કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય થાય? કારણ કે તમારે શું જોવાનું રહીએ કે બે એકબીજાની અસર વિરુદ્ધ ટ્રાન્સ હોવા જોઈએ. પેલી વસ્તુ તો ટ્રાન્સ હોવા જોઈએ, આન્સર આવે. શું કામ? કારણ કે ટ્રાન્સ હોય એટલે એકબીજાની વિદ્યુત કારણે દ્વિધ્રુવીય ચાકમાત્રા કુલ શૂન્ય કરી નાખે. સીસ હોય તો શૂન્ય થાય નહીં એટલે ટ્રાન્સ.
ચાલો 59મો. આ ખબર છે મેં ભણાવ્યો તો મેલેઇક એસિડ ને ફ્યુમેરિક એસિડ. મેલેઇક એસિડ એટલે શું થાય? આને મેલેઇક એસિડ કહેવાય. અને આ ફ્યુમેરિક એસિડ છે. ઓકે ચાલો શું છે આ એકબીજાના ભૌમિતિક છે ને. 59માં શું આવશે? બી ભૌમિતિક સમઘટકો છે. 60 60મો. કારણ કે આ બે સમાન થઈ ગયા. જો અહીંયા સમાન, અહીંયા ક્લોરીન ક્લોરીન સમાન. તમે ફેરવીને ગમે એમ ફેરવો આને, સમજાય છે? એક જ રીએ. પણ અહીંયા અહીં છે સર બ્રોમિન ઉપર ફેરવી એટલે ક્રોસ થઈ જાય. ચાલો એટલે બી. 61 પકડ આવી ગઈ હશે પણ જેટલી થિયરી તમે વ્યવસ્થિત ભણ્યા ને એટલી પકડ એમસીક્યુ ઉપર તમારી વધારે આવે. 61મો જોવો. કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? બ્યુટવનીન આપે? નો આપે. શું કામ ખબર છે? કારણ કે એ આવું રહી જાય. આવું થઈ જાય ને, એ નો આપે ને. આ સમાન થઈ ગયા. પછી પ્રોપેન પ્રોપીન આપે? પ્રોપીન એટલે શું થાય? જો પ્રોપીન આપણને કીધું નથી એટલે આપણે એમ સમજવાનું કે પેલા કાર્બન ઉપર જ દ્વિબંધ છે. સમજ્યા? CH3 એટલે આ તો ઓબ્વિયસલી નથી જ આપવાની કારણ કે અહીંયા બે H સમાન થઈ ગયા. અહીંયા એક H લ્યો તો અહીંયા CH3 લ્યો, કઈ ફરક નહીં પડે. પછી છે 1 ફિનાઇલ પ્રોપીન. હવે 1 ફિનાઇલ એટલે CH, અહીંયા ફિનાઇલ રિંગ છે, આને ડબલ બોન્ડ છે, અહીંયા ભલે ને CH હોય, અહીંયા CH3. હવે આપશે શું કેવું તમારું? કારણ કે અહીંયા H રહે અને અહીંયા આખી ફિનાઇલ રિંગ રહે. આ ડબલ બોન્ડ, અહીંયા H રહે અને અહીંયા CH3. રેડી? તો આપે. સમજાય છે ને? તો આપશે આપણને. તો આવશે આન્સર સી. ચાલો નેક્સ્ટ 62મો. હાલો જોવો તો કયો મને શું આન્સર આવશે. એમ 1 મિનિટ. આ તો પેલી સમઘટકતા થઈ. આ ટ્રાન્સ કહેવાશે ને દીકરા, ચક્રીય સમઘટકતા છે. ઈ હું કામ ઈ ટ્રાન્સ હું કામ કહેવાય મને કયો તો? આમાં દ્વિબંધ થઈ નથી ક્યાંય. એટલે ચક્રીયમાં થોડી ભૌમિતિક સમઘટકતા કોણ આપે? દ્વિબંધ હોય તો આપે. તો આમાં કેમ આપ્યું? જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ હોય સિસ ટ્રાન્સ, તો ઈ દ્વિબંધ હોય તો જ આપણે આપીએ છીએ. તો આને મેં શું કામ આપ્યું? હાલો કયો તો મને. તમે H ઉભા રહ્યો ઉભા ક્રોસ હોય, આમ ક્રોસ હોય તો તમે સીસ અને ટ્રાન્સ આપો છો. હાલો ઈ હું સમજી ગયો કે આ બે ક્રોસ છે. CH3 આ એક બાજુ નીચે છે, એક બાજુ ઉપર છે. ઓલામાં એ છે. ઈ બેન્ઝીન થોડું છે? હે ના રે ના, મેં કીધું તું તમને ભેજામાં બેઠું નથી. હવે ધ્યાન આપો. આલ્કિનનું અને સાયક્લો આલ્કેનનું બેનું સામાન્ય સૂત્ર સમાન હોય. સમજાય છે? આલ્કેનનું સોરી આ સાયક્લો આલ્કેનનું અને આલ્કિનનું બેનું સાસુ સામાન્ય સૂત્ર સમાન હોય, એને કારણે આને તમે સીસ ટ્રાન્સ આપી શકો. સમજાય છે? એટલે યાદ રાખજો. એટલે પેલું આપે, બીજું એ આપે આરામથી, ત્રીજું આપે. એટલે ઓલ ઓફ ધી અબોવ. હાલો 63 EZ આવડે જ છે આપણને. સી આવશે ને? EZ નામકરણ મુજબ કયો સમઘટક E છે? કારણ કે HP LP જો વિરુદ્ધ બાજુ હોય તો E થાય. HP અને LP એક બાજુ હોય તો Z થાય. શું કેવું તમારું? સાચું ખોટું? કારણ કે ક્લોરીન અને બ્રોમિનના બેના પરમાણ્વીય ક્રમાંક વધારે હોય. કોની સાપેક્ષમાં? કાર્બનની સાપેક્ષમાં. અહીંયા CH3 ને અહીંયા ઇથાઇલ છે, બરોબર ને? અહીંયા ઇથાઇલ છે ને અહીંયા CH3 છે. આન્સર સી. હોશિયાર થઈ ગયા. કરો 64 65. હાલો એક કામ કરો, હાલો બધા છે ને કન્ટિન્યુઅસલી કરવાના ચાલુ રાખો. જ્યાં તકલીફ પડે ત્યાં મને કહો, કારણ કે બહુ ઈઝી પ્રશ્નો જ છે આ બધા. જ્યાં તકલીફ પડે ને ત્યાં મને કહો.
કેમાં 47મો? હા, બેન્ઝાલ ડોક્સાઇમ. રેડી? એ ઓલામાં છે, આપણા પેમ્પલેટમાં છે. બે જ સ્વરૂપ ધરાવે. કયા કયા ખબર છે? સીન ને એન્ટી. સમજાણું ને? ઓક્ઝાઇમ હતું, ખબર છે? ચાલો નેક્સ્ટ. અને આમ જો દીકરા વાત સાંભળો, આજે છે ને, આજે તમને લોકોને એક પીડીએફ મળી જાહે વિથ એમસીક્યુ ની પીડીએફ હશે. પીડીએફ ની બધા તમે લોકો ઝેરોક્સ કરાવી નાખજો, કારણ કે કાલથી હું રિએક્શન મેકેનિઝમ ચાલુ કરવાનું છે. એટલે પીડીએફ તમારી પાસે પેમ્પલેટમાં નથી, એ પેલી વસ્તુ રિએક્શન મેકેનિઝમ, એટલે જ એક્સ્ટ્રા લઈને હું ભણાવું છું, કારણ કે ઓર્ગેનિકમાં એનું બહુ કામ છે. કારણ કે એના વગરનું ઓર્ગેનિક છે ને 12માનું 0 થઈ જાય, બરોબર છે? એટલે રિએક્શન મેકેનિઝમની ઝેરોક્સ કરાવી નાખજો. એમસીક્યુ સાઈડ લગભગ 100-150 જેટલા એમસીક્યુ છે, એમાં પ્રીવિયસ યરના બધા આવી ગયા છે. એટલે ભૂલા વગર ઝેરોક્સ કરાવી નાખજો. કાલે 11 વાગે લેક્ચર ચાલુ થાય ને એ પેલા રાખજો પાસે. ચાલો 67 સુધી થઈ ગયા. કોઈ ડાઉટ? ચાલો 68, 69, 70. આ જો પેલા સૂત્ર આવ્યા હિરલ. હા, 68માં જો તો જે ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ પ્રકાશ ક્રિયાશીલ આવશે. પછી n જુદા જુદા અસમમિતીય કાર્બન ધરાવતા સંયોજનનો વિન્યાસ ઘટકોની સંખ્યા કેટલી હોય? બરોબર છે? 69 નો આપણને ખબર જ છે, 2n. ડાયરેક્ટ સૂત્ર છે આપણી પાસે. અસમમિત કાર્બન એટલે ખબર પડશે ને? પેલા કેવો કાર્બન? કિરાલ કાર્બન. ચાલો 70મો થઈ ગયો, કારણ કે અહીંથી જ ખબર પડી જાય કે આ કિરાલ કાર્બન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. 71. ચાલો શું આવશે 71માં? 1,2 ડાયક્લોરોપ્રોપેન, હે ને? પ્રોપેન માટે અહીં લખી નાખો સી સી સી, અને પેલા ઉપર ક્લોરીન, એટલે અહીંયા H હોય ને, અહીંયા H હોય, અહીંયા H હોય, તો આ જ કિરાલ કાર્બન બને ને? CH3, કારણ કે અહીંયા એક હશે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. એટલે કિરાલ કાર્બન હોય એટલે ચોખ્ખી વસ્તુ છે, પ્રકાશીય સમઘટકતા તો આપશે જ, કારણ કે આનું પ્રતિબિંબ બનાવો તો એ ઊંધું બને ને એને અધ્યારોપિત ન કરી શકાય, એટલે આપી શકાય. 72. પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયો ગુણધર્મ ખોટો છે? પેલી વસ્તુ, તેઓનું ધ્રુવીભૂત પ્રકાશ તળના પરિભ્રમણ કરવાના ગુણધર્મ સિવાયના ભૌતિક ગુણધર્મ સમાન છે. હા, કારણ કે જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું ફેર કરે એટલે ડી વિન્યાસમાંથી એલ વિન્યાસ થાય, એ સાચું છે, પરંતુ ભૌતિક ગુણધર્મ સમાન હશે, કારણ કે કમ્પાઉન્ડ એક જ થયું. સમજાય છે? જો હું શું કહેવા માંગુ છું કે ડી ગ્લુકોઝ ને એલ ગ્લુકોઝ, એ એક એલ છે ને એક ડી છે, પણ એના જે ભૌતિક ગુણધર્મ છે, બરોબર છે, એ સેમ જ રહે. સમજાય છે? એટલે ચાલો, તેઓના જૈવિક ગુણધર્મ સમાન છે. ખોટું વસ્તુ, જૈવિક ગુણધર્મ ફેરફાર થઈ જાય. કેમ? કારણ કે ડી ગ્લુકોઝ ને તમે ખાવામાં લઈ શકો, એલ ગ્લુકોઝ ખાવામાં ન હાલે, એટલે જૈવિક ક્રિયામાં એ ચાલે નહીં. સમજાય છે? ઓકે, ચાલો સરસ. એટલે હું રાસાયણિક ગુણધર્મ, કેમિકલ પ્રોસેસ સમાન હોય એ લોકોની. ચાલો 73. એટલે ડાયસ્ટેરિયોમર્સ નો આવે, બિન અધ્યારોપિત હોય તો ઇનેન્સિયોમર્સ, ને જો અધ્યારોપિત હોય તો ડાયસ્ટેરિયોમર્સ. બરોબર, મેં કીધેલું કે આનું યાદ રાખજો નામ. પછી આમાં છે ને, જો આમાં ઘણું હજી ડીપમાં જઈએ ને તો એપીમર્સય આવે ને એનોમર્સય આવે. ખબર છે? એ બાયોમોલેક્યુલ્સ જ્યારે ચાલશે ને ત્યારે હું ભણાવીશ. એપીમર્સ એટલે શું થાય, પણ એના માટે મારે તમને બેન્ઝીનના સ્ટ્રક્ચર, જે ચક્રીય સંયોજન હોય કે નહીં દીકરા, આ તમને કદાચ યાદ હોય
આ બેન્ઝીન ના સ્ટ્રક્ચર હોય, આલ્ફા ડી ગ્લુકોઝ ને બીટા ડી ગ્લુકોઝ. અહીંયા CH ફ્યુરાન. હા સરસ. આ ફ્યુરાન, આ પાયરેનોસ કહેવાય. બરોબર, એટલે પેલા અને ચોથા કાર્બનના H અને OH હું ફેરવી નાખું ને એટલે એને આધારે, સોરી, બીજા અને ચોથાના એટલે મને એપીમર્સ ને એનોમર્સ મળે. પણ એ અત્યારે કઈ કામનું નથી. આપણે જ્યારે કામનું બાયોમોલિક્યુલ્સ ચાલશે ને ત્યારે. અને અત્યારે છે ને ભાઈ ખોટી અફવામાં ન ફેલતા કે ભાઈ એક્ઝામ વહેલી છે કે એવું કાંઈ છે. અત્યારે હજી NTA ની સાઇટ ઉપર એવું કાંઈ આવ્યું. હા, નહીં, કોઈ અમને પૂછ્યા વગર કોઈ. અને ખાસ તમે અત્યારે હવે ભણતર એવા હોશિયાર જ છો, NTA ની સાઇટ ઉપર જોઈ લેવાનું. ઈ લોકો મૂકે તો માનવાનું, બાકી નહીં. ચાલો નેક્સ્ટ આ જુઓ 74. શું આવશે 74 માં? અણુમાં અસમમિતિ. કારણ કે અણુમાં અસમમિતિ હોય એટલે કિરાલ હોય ને, અને કિરાલ હોય તો જ પ્રતિબિંબ આપે. ફાઇનલ થઈ ગયું. 75 મેસો સ્વરૂપ. એ મેં કીધું તું, ખબર છે, 2 કિરાલ હોવા પડે કમ્પલસરી તો આપે. ચાલો એટલે આવશે એ. ચાલો નેક્સ્ટ 76. C7H16 અણુસૂત્ર ધરાવતા સંયોજનના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી? તો પેલી વસ્તુ શું કરવી પડે દીકરા? આમાં કિરાલ કાર્બન કેટલા છે એ ગોતવા પડે, હે ને? અને કિરાલ કાર્બન મળી જાય એટલે 2n મૂકી દઉં. શું કેવું તમારું? ખબર પડશે? ગોતો કિરાલ કેટલા છે. આવી રીતના લખી નાખવાના, સમજ્યા? પેલા કેટલા થયા? હજી 4 જ થયા. જોવો તો હવે કિરાલ છે. કિરાલ કાર્બન નથી તો શું થાય? 2 જ રહે ને. ચાલો 77. કોણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આપશે? બ્યુટેન 2 ઓલ. કારણ કે એના માટે ક્રિયાલ CH3 COH H CH2 CH3. ચાલો 78. વાલ્ડન રિડમેઝન તો મેં તમને ના પાડી હતી ને કરવાની. આ તો એ રહેવા દો, છોડો. નીચેનામાંથી સૌથી ઓછા કાર્બન ધરાવતો કયો આલ્કેન પ્રકાશ ક્રિયાશીલ છે? ઓકે, આવડશે કે? ઓકે. 80 સમમિતિ તલ હાજર છે. તલ જોવાનું છે. આવડશે કે કરાવું? તોય જોઈ લ્યો. અહીંયા બ્યુટેન છે એટલે CH3, એમાં અહીંયા CH3 છે, 2 મિથાઇલ CH2 CH3. હવે આને 2 ભાગમાં તમે વેચી ના શકો. પેલા બધાય લખી નાખું પછી સમજાવું. પ્રોપેનોઇક અને 2 એમિનો રેડી. આ થયું. જો સમમિતિ તલ માટે પહેલી વસ્તુ શું હોવી જોઈએ કે કિરાલ કાર્બન. તો ચાલો અહીંયા H આવશે, બરોબર ને? આ એક. સમમિતિ તલ એટલે બે બાજુ કાર્બનની સંખ્યા જે પણ તમે લ્યો છો એની બાજુ કેવું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સમાન. તો આ બે તમે કમ્પાઉન્ડ આને આખો જો તમે 3D માં દર્શાવો ને
તો સમમિતિ તલ એટલે બે ભાગમાં એને સરખા વહેંચી શકાય. જો હું અહીંયા દર્શાવું છું અને અહીંયા સી છે એટલે અહીંથી અહીંયા આ સમમિતિ તલ એટલે શું થાય કે આ એક જ સમતલ થયું અને પછી અહીંયા પાછું CH જે સરખા ભાગમાં સમમિતિ તલમાં વહેંચી શકાય છે. એવું એક આ જ કમ્પાઉન્ડ છે ને કે આ બાજુ સમાન છે ને આ બાજુ સમાન છે, બાકી એક જ નથી. જુઓ એટલે આન્સર D3 મિથાઇલ પેન્ટેન. ચલો 81. જો 81 માં શું આવશે? 2 આવશે. એક મિનિટ, હાલો આગળ કન્ટિન્યુ કરો. ચાલો 81 થયો. શું આવશે આન્સર? સી 2. કારણ કે 4 મોનોક્લોરો વ્યુત્પન્નો મળે છે જે પૈકી કેટલા પ્રકાશ ક્રિયાશીલ હશે. હવે 4 મોનોક્લોરો વ્યુત્પન્નો મળતા હોય અને સાથે સાથે તો એમાં કિરાલ કાર્બન કેટલા છે એ ગોતી લ્યો એટલે ખબર પડી જાય. જો હું એક સમજાવું છું તમે આ રીતના, પછી કારણ કે તમે છે ને ટાઈમે પછી ભેજું નથી વાપરતા. અહીંયા 2 CH3 છે ને, CH2 CH3. પહેલી વસ્તુ અહીંથી જ આ એક કિરાલ કાર્બન છે. 4 મોનોક્લોરો વ્યુત્પન્નો છે એટલે મોનોક્લોરો વ્યુત્પન્નો એટલે કે એની જગ્યાએ ક્લોરીન એડ થતું હોય. રેડી? એક આ થયું. આમાં છે ને તમે અટવાવ કઈ રીતે ખબર? આમાં કુલ માણસો ગણે. આ એક મોનોક્લોરો વ્યુત્પન્ન થયું. બીજું એક અહીંયા થાય, સમજાય છે? ત્રીજું અહીંયા થાય એટલે ચોથું અહીંયા થાય એટલે થાય. પણ દરેક વખતે મોનોક્લોરો વ્યુત્પન્ન મળે, દરેક વખતે કિરાલ કાર્બન તો કેટલા મળે દીકરા? એક જ મળે ને? કે એક થી વધે છે જ્યારે મોનોક્લોરો વ્યુત્પન્ન કરો ત્યારે? ના સર, એક જ મળે છે. કેટલા મળે છે? એક જ. અને એક જ મળતું હોય તો 2n ની જગ્યાએ 1 તો 2 જ આવશે ને. ચાલો 82 આવશે. ટાર્ટરિક એસિડ નું કયું સ્વરૂપ પ્રકાશ ક્રિયાશીલ છે? ઓકે ચાલો ડી ટાર્ટરિક એસિડ. ડી અને એલ બે હોય ને તો એ તો રેસમિક મિશ્રણ થઈ જાય. ચાલો 83 કિરાલ અણુઓ તેને કહેવાય જેને પ્રતિબિંબ અધ્યારોપિત થતા નથી. ચાલો 84 85. તો હવે બાકીના છે એ જોવો તો આમાં ક્વેશ્ચનમાં ખબર પડશે છેક સુધી. નહીં 95 જરૂર નથી, કેન્સલ કરી નાખો. નહીં આ એ કાઢી નાખ, કારણ કે આપણે કોઈ આઇસોમેરિઝમમાં ગણતરીની જરૂર નથી. એ પેલું ઓલું સૂત્ર હતું કે નહીં આલ્ફા ડી ને ટી વાળું કોન્સન્ટ્રેશન વાળું, એ છે. આપણે એની કાંઈ જરૂર નથી. ચાલો તો હવે APMT માં 1 મિનિટ હું જોઈ લઉં બરે કેટલામો કયો? 30 31. હા એ ઇંગ્લિશ વાળા છે, એ કાઢી નાખો, એની કઈ જરૂર નથી. પછી કયો કીધો? 33મો. ચાલો 33મો શું કહે છે જોઈ લ્યો. ઇથેનની અણુ કોણાત્મકમાં શું સાધ? પહેલી વસ્તુ ઇથેન એટલે CH3 સિંગલ બોન્ડ CH3. ઓપ્શન પહેલો વાંચો. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સિગ્મા બંધની નળાકાર સમમિતિ. નળાકાર એટલે આ પાછળ હોય. જો આ નળાકાર સમમિતિ એટલે શું થાય ખબર? આ રીતના હોય. જો હું 3D માં કહું છું. ઓકે, આ અહીંયા આમ છે, સમજાય છે? આ આમ છે, સમજાણું ને? આ નળાકાર સમમિતિ. ચાલો નેક્સ્ટ શું કહે છે કે લીધે ઇથેન અણુમાં કાર્બન કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ. હવે પરિભ્રમણ શક્ય હોય ને, જોવો તો પાછળ ફેરવી રાખું, આગળને પકડી રાખું, પાછળને ફેરવી રાખું. સમમિતિ શક્ય છે. સાચું વિધાન મળી ગયું ભાઈ. હવે આ કેમ ખોટા થાય એ કહી દઉં. ઇથેન અણુમાં કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ શક્ય નથી, ખોટું વિધાન છે, હે ને? અને એમાં એ લોકો એવું કે છે સિગ્મા ને પાઈ બંધ હોય, તો પાઈ હોય જ નહીં. ચાલ હું ફાંકા મારો છો, નીકળો હાલો. જ્યાં જ્યાં પાઈ દેખાય ને બધા ઓપ્શન ખોટા, કારણ કે ઇથેનમાં પાઈ જ ન હોય. સમજાય છે? બહુ ઈઝી પ્રશ્ન. ચાલો બોલો હવે કઈ APMT માં કોઈ અઘરું હોય એવું? APMT નીટમાં કોઈ એવું લાગતું નથી હવે હોઈ શકે એવું કઈ. ચાલો 26મો પ્રશ્ન જો અહીંયા ભાઈ શું છે?
કે ચલ રૂપક સંયોજનની સ્થિરતા. આ સ્થિરતા બેઠી છે ને પેલામાં છે, તમને કદાચ યાદ હોય તો. સૌથી વધારે સ્થિર કોઈ આપણે જે પેમ્પલેટ છે ને એમાં છે જ આગળ, જે ચલ રૂપકતાની સ્થિરતા સ્ટેબિલિટી ડિપેન્ડન્ટ છે. હવે જો આ બધા કમ્પાઉન્ડને પહેલા તો હું લખી નાખું. CH2 ડબલ બોન્ડ COH CH2 છે અહીંયા એક H, આ મેં ભણાવેલી પણ હતી. રેડી? એક આ છે, એક બીજી CH3 C ડબલ બોન્ડ C, કારણ કે અહીંથી H ને ચલ રૂપકતા મળે એટલે અહીંયા લખવી પડે મારે. ડબલ બોન્ડ CH3 અને અહીંયા છે લાસ્ટ એક CH3 અહીંયા CH3. જો હવે પેલી વસ્તુ કે આ ત્રણે ત્રણ કમ્પાઉન્ડ તમે જોવો ને, અહીંથી એક ચોખ્ખી વસ્તુ ખબર પડી જાય કે અહીંયા સર સૌથી સ્ટેબલમાં સ્ટેબલ આ જ છે પહેલેથી. કેમ? કારણ કે અહીંયા સંસ્પંદન અહીંયા મળે છે આને, સોરી હાઇડ્રોજન બંધ મળે છે અહીંયા. તો સર હાઇડ્રોજન બંધ તો અહીંયા મળે છે, પણ અહીંયા તમારો દ્વિબંધ બને છે ક્યાં બાજુ બને જોવો તો? બહારની બાજુ. હવે તમે જો ઓર્ગેનિક ઉપર થોડીક પકડ હોય તો એક નિયમ હતો સેટજેફનો નિયમ, યાદ છે? સેટજેફના નિયમ પ્રમાણે દ્વિબંધ છે અંદર શૃંખલામાં હોય એમ સ્ટેબિલિટી વધે, કોર્નર હોય આ જ સેમ આવે છે માર્કોવનિકોવમાં પ્રતિ માર્કોવનિકોવમાં. દ્વિબંધ છે અંદર હોય, પ્રતિ માર્કોવનિકોવમાં કોર્નરમાં હોય તો સારું પડે, પણ કોર્નરમાં હોય તો ક્યારે સારું પડે? જ્યારે મુક્તમૂલક પ્રક્રિયાઓ હોય તો. પણ આ મુક્તમૂલક નથી એટલે આ કમ્પાઉન્ડમાં દ્વિબંધ અંદરની બાજુ હશે એ કમ્પાઉન્ડ સૌથી વધારે સ્ટેબલ, એટલે 3 નંબરનું કમ્પાઉન્ડ સૌથી વધારે સ્ટેબલ. પછી 2 નંબરનું કમ્પાઉન્ડ. કેમ? સર આ હજી સંસ્પંદન આપી શકે. કેમ આપે? જો અહીંથી H પ્લસ છૂટો પડે એટલે H ઉપર કયો ચાર્જ? માઇનસ, સોરી H ઉપર પ્લસ, આ કાર્બન ઉપર માઇનસ. એને કારણે અહીંયા ચલ રૂપકતા એવી સીધી ખબર પડી, કીટો વર્ગ છે એટલે આ H પ્લસ જાય અહીંયા ધ્યાન આપજો. એટલે આ CH3 C અહીંયા O થઈને અહીંયા H થાય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? પ્લસ આવ્યો હોય ને. એ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો હોય, પ્લસ ચાર્જ આવ્યો અને આ કાર્બન ઉપરનો માઇનસ, બે વચ્ચે બને દ્વિબંધ CH, અને આ સાઈડનું કમ્પાઉન્ડ છે ને સર કોઈ વાંધો નથી, એટલે અહીંયા હાઇડ્રોજન બંધ બનાવી શકે. પણ અહીંયા તમારો આ કાર્બન છે એ અંદરની તરફ દ્વિબંધ, અંદરની તરફ નહીં બહારની તરફ છે, એને કારણે એની સ્ટેબિલિટી ઓછી. એટલે 3 નંબર પહેલા, પછી 2 નંબર અને પછી 1 નંબર. એટલે 3, 2, 1 આન્સર ડી રહેશે. ચાલો નેક્સ્ટ કોઈ પ્રશ્ન? હવે 1 મિનિટ હું ડીપીપી જ ખોલ લઉં. આજની ડીપીપી હતી ને ભાઈ? એક જ મિનિટ, એટલે મને ખબર પડી જાય ડાયરેક્ટ કયો પ્રશ્ન. બોલ દીકરા, શું પ્રશ્ન હતો? જો ડી અને એલ પ્રતિબિંબ છે ને આ તો હવે મુકાઈ ગયો છે અસમાનતા વાળો, બાકી ખરેખર આવશે નહીં, તમારા સિલેબસ નથી. એ પીપીએલ પરિભ્રમણ હોય, એ પણ તમારા સિલેબસ 12 નો છે, એ મુકાઈ ગયો છે એટલે એ નહીં આવે. બરોબર? હા, હંગામી અસર એટલે શું થાય ખબર? કે ઇલેક્ટ્રોમેરિક અસર હંગામી એટલે ગમે ત્યારે નીકળી શકે. હવે જો પ્લસ આ ઇફેક્ટ છે ને એ હજી ભણાન બાકી છે, હું કાલે જ સમજાવીશ. પ્લસ આ ઇફેક્ટ છે ને એ કાયમી અસર છે, એ તો ખબર છે ને. પ્લસ આઈ અસર, માઇનસ આઈ અસર છે એ કાયમી અસર છે, પરંતુ ઇલેક્ટ્રોમેરિક અસર જે છે ને એમાં પ્લસ ઇલેક્ટ્રોમેરિક હોય ને માઇનસ ઇલેક્ટ્રોમેરિક હોય. આ હંગામી અસર. હંગામી અસર એટલે કે એ લાંબા સમય સુધી ચાલે નહીં, થોડાક સમયમાં પૂરી થઈ જાય. પણ કઈ નહીં, એ મુકાઈ ગયો છે, કાલના માંથી હતો એટલે કાલની મેં. હા બોલો, હું આર નહીં એસ વિન્યાસ કેમ આમાં નથી પડતી એમ? કાંઈ નહીં, ચાલ જોઈ લે અહીંયા. હાલો અહીંયા આવી ગયો ને આર ને એસ વિન્યાસ. પેલા વાંચ સમૂહ 4. સમૂહ 4 એટલે જેનો પરમાણ્વીય ક્રમાંક, ધ્યાન આપજો, જેનો પરમાણ્વીય ક્રમાંક સૌથી નીચો હોય એને જ સમૂહ 4 મળે. સમૂહ 4 જો તમારી પાસે ઊભી લીટીમાં હોય, ક્યાં ઊભી લીટી વાળો છે? આર્યો. હું એક કામ કરું, પેલા છે ને અહીંયા, હા ચાલો જો આ સમૂહ 4 ઊભી લીટીમાં દેખાય છે,
ચાલો સમૂહ 4 ઊભી લીટીમાં. ચાલો ઈ પેલું તારે છે ને આ કન્ફર્મ કરવાનું, સમૂહ 4 ક્યાં છે. ચાલો સમજાઈ ગયું, સમૂહ 4 ઊભી લીટી. પછી તમે જે ક્રમ આપ્યો છે ને 1 2 3 4 એમ, ઈ 1 2 3 4 જો સમઘડીમાં હોય, જો આને મેં પહેલો નંબર આપ્યો, આને બીજો આપ્યો, આને ત્રીજો આપ્યો, ચોથો, ઈ એક વાત અલગ છે કે 1 2 3 ફરીને પછી 4 આવે, પણ ઈ દિશા કઈ થાય છે જો તો સમઘડી. તો કયો વિન્યાસ? આર. અને આના દિશા જો સમૂહ 4 ઊભામાં જ હોય. હા બોલો. હા એવું નથી. તમારો એક નંબર ગમે ત્યાં હોય એ કાયરે તમારે લેવા દેવા જ નહીં. તમારો સમૂહ 4 એટલે કે ચોથો નંબર ક્યાં છે ને એ ડિપેન્ડેન્ટ કરે. સમજાય છે? હા, સૌથી વધારે જેનો પરમાણ્વીય ક્રમાંક હોય ને એને પહેલો નંબર, પછી એનાથી ઓછો હોય તો બીજો, એનાથી ઓછો હોય ત્રીજો, ને એનાથી ઓછો હોય ચોથો. ક્યાં? કેમાં? આમાં? આમાં ક્લોરીન નો કેટલો થાય? આ કાર્બન નો કેટલો થાય? નહીં નહીં, ઉભો રે. જો બે સમાન છે એટલે આ પેલા 3 દેખાય છે, અહીંયા જો, અહીંયા ધ્યાન આપજે, એક મિનિટ. આ પેલા જો, પછી આ જો, અને પછી આ જો, આ ત્રણેયમાં પેલા કોનો છે? ક્લોરીન. હવે નંબર આપવાના અહીંયા, તો આ બે માં તો પેલો સમાન છે ને, તો જોવાના નહીં. તો એના પછી જો, તો આની પાસે કેટલા કાર્બન છે? એક જ છે ને આની પાસે 2 છે. તો હવે આ બે માં કોને તું નંબર આપીશ? આને આપીશ. સમજાય છે? પેલા તત્વો જોવાના, પેલા ડાયરેક્ટ સરવાળો કરીને નહીં મૂકી દેવાના કોના સૌથી વધારે પરમાણ્વીય ક્રમાંક એને નંબર. પેલું હંમેશા પહેલી વાર જોવાનું. જો પેલા સમાન છે બધાયમાં તો તમારે બીજામાં જવાનું. સમજાય છે? જો આઈ થિંક મેં અહીંયા કરાવેલું હતું, આ જુઓ. હવે અહીંયા SO3Cl આયોડીન H કેમ છે? અહીંયા ડ્યુટેરિયમ બ્રોમિન, અહીંયા પેલામાં જોવાનું. જો એનથી વધારે હોય તો તમારે બીજામાં જવાની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી. સમજાય છે? હજી એક ઉદાહરણ તમને હું આપી દઉં. હાલો, આમાં શું કરશો? પેલો નંબર પેલા શું જોવાનું? તત્વ જોવાનું. અહીંયા કોણ છે? ઓક્સિજન. અહીંયા કોણ છે? અહીંયા કોણ છે? પેલો નંબર આને મળે. શું કેવું તમારું? હવે તમે આનો ચોથો મળે, એને હું લખી નાખું. હવે આ બેમાં કોને બીજો નંબર મળે એ તમારી રેસ થઈ. તો સર કાર્બોક્સિલિક એસિડ છે ને આમ હોય, એટલે ડબલ બોન્ડ આયરે ઓક્સિજન ને એક સિંગલ બોન્ડ આયરે ઓક્સિજન, એટલે 3 કોલ ઓક્સિજન સાથે જોડાય એવું કહી શકું. અને આલ્ડીહાઇડ લઉં તો ડબલ બોન્ડ થી ઓક્સિજન ને સિંગલ બોન્ડ થી હાઇડ્રોજન, એટલે સર O ને H હોય. શું કેવું તમારું? ડબલ બોન્ડ થી ઓક્સિજન ને સિંગલ બોન્ડ થી H. તો ઓબ્વિયસલી બીજો નંબર આને મળે. સમજાય છે? અને ત્રીજો નંબર આને. કઈ દિશામાં ભાગવાના? વિષમ ઘડી. વિષમ ઘડી થઈ ને? હા સોરી, સમઘડી થયું કા? આમ ભાગવાના. સમઘડી અને H ઊભી લીટીમાં શું હોય? આર વિન્યાસ. આર વિન્યાસ.